ડેડિયાપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિગદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ આખા વિશ્વને આપ્યો છે। એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ગુજરાત રાજ્ય અને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે। એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે। તો ચિગદા જે તાલુકો અલગ મળે છે એ ચિગદા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે। બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માંગણી આ વિસ્તારના લોકોની હતી। બેડવાણ તાલુકો બને, શંભુનગર તાલુકો બને, આ બધા અલગ અલગ બધાની વાત હતી। પરંતુ સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારીઓ સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પર્યુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો અમે 15 દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી। વિવાદ કરીશું તો આપણો તાલુકો ઠેલાઈ જશે। તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિગદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું। એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિગદા તાલુકો બન્યો છે। રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય। આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે। રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પતાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકે એ પ્રકારનું બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે। તો ચિગદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું।